સનાતન ધર્મની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગ અને આ શિવનગરની અંદર આજે એ તમામ વસતા સંતો, સંત માતાઓ, ધર્મપ્રેમી ભાઈઓ અને બધી સતી સ્વરૂપ માતા બહેનો, આજનો પ્રસંગ આપનો ભાવ અને પ્રેમથી આજે સહેજે સહેજે એક યોગ મળ્યો. અને સંતો જ્યારે જે ભૂમિમાં પ્રવેશ કર્યો, આ તો સંતની ભૂમિ જ હતી. આદિગુરુ શંકરાચાર્ય એક વખત જ્યારે દ્વારકાથી અહીંયા અંબાજી જતા હતા અને રસ્તામાં આવ્યા એટલે ગામમાં કીધું કે લાવો બાપુનું આપણે પધરામણી કરીએ અને એમના ચરણોની રજ આપણા ગામમાં પડે તો પવિત્ર થઈએ. તે રોડ ઉપર તૈયાર કરીને મહારાજ આવે છે અને એ વખત કોરા કોરા ગજિયા લાવીને રોડ આખો ઠેઠ 1.5 કિલોમીટર અમારે જો ગામ હતું ત્યાં સુધી, અને ઉપરીઓ ફૂલો પાથર્યો. જ્યારે દ્વારકાથી આવતા આવતા ચાલતો ચાલતો ત્યાં આવ્યા ને એટલે એમનું પૂજન કરવા જાય. પૂજન કર્યું પછીથી હવે પધારો અમારે. એટલે કે આ જે તમે તમારા ભાવે જે કર્યું એ બરાબર છે, પણ આ કાપડું પાછું એ લઈ લો. કેમ કે આ ભૂમિ એ ભારત ભૂમિ ઋષિ મુનિઓની, સાધુ સંતોની, અને આ જે ભૂમિમાં સાધુ સંતો જે વસતા હોય ને એ ભૂમિ પવિત્ર હોય એટલે એ ચરણ રજનો મને સ્પર્શ થાય તો હું પણ પાવન થાઉં. એવી આ ભૂમિની અંદર એક સંત મહાપુરુષ યોગીજન કહેવાય. અમે હે યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે હે પારા, એવા શિવવાની આ પવિત્ર ભૂમિની અંદર આજે આ બગીચો છે. અને આ બગીચો નિષ્કલંકી છે, નિષ્કામી છે, અને એટલો ભાવ અને પ્રેમથી છે. મનુષ્ય જન્મની અંદર ઉત્તમમાં ઉત્તમ મહાપુરુષે કીધેલું છે કે જો વિશ્વ જો પ્રાગ હોય ને, પ્રયાગરાજની અંદર તમામ સ્નાન કરવા જાય છે તો પ્રયાગનું પ્રમાણ મહાપુરુષે ત્યાં આપેલું છે કે જો પ્રેમ છે તે જ પ્રયાગ રાજ છે, જો પ્રેમ નથી તો પ્રયાગરાજ હોતો. એવો આ શિવભાની આ ભૂમિમાં આ તમામ આકાશી જે ગંગા ઉતરીને ધારાઓ જે અહીંયા વહી રહેલી છે, સદાયના માટે એ મહાપુરુષોના આશીર્વાદ, સંતોના આશીર્વાદ અને આપણી જે પરંપરાની એક ભૂમિકી આની અંદર આપણો બગીચો કાયમ આવો ને આવો રાખવો હોય તો આપણે શું કરવું? આપણને જે સંતોએ જે આપી છે રહેણી, એ રહેણી જો આપણી બરાબર હોય તો આ બગીચો દિન પ્રતિદિન વધતો કેમ. રહેણીમાં એક સુંદર કીધું કે ધર્મ રક્ષણતા દેહી, દેહ રક્ષણતા ધર્મ. હે અર્જુન, તો પહેલો દેહનું રક્ષણ કર, અને દેહ છે તો ધર્મનું રક્ષણ કરશે, અને એ ધર્મ છે એ તારું રક્ષણ કરશે. આ એક તારું પવિત્ર સાધન મનુષ્ય દેહ છે ને એને માટે એને રાખ. તો પછી એનું રક્ષણ કરવા માટે ભગવાને શું કીધું કે હે અર્જુન, આ શરીર આ સાધન શનાથી બગડે છે કે સ્વાદથી? શનાથી બગડે છે? હલો હરિનારાયણ. જય ગુરુદેવ. હાજી હાજી, હા સારું હો. આજે વાયડ ભજન સત્સંગ છે, મહિમા રાખેલો છે એ જો હવે વાયડમાં જવાનો નીકળ્યા છીએ. હાજી
14 તારીખના